હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂટતી આવૃત્તિ એટલે કે મિસિંગ ફ્રીક્વન્સી। હવે અમુક દાખલાઓ મધ્યકના એવા હોય છે કે જેમાં એક આવૃત્તિ ખૂટતી હોય છે અને અમુક દાખલા એવા હોય છે કે જેમાં બે આવૃત્તિ ખૂટતી હોય છે। તો આજે મધ્યકના એક ખૂટતી આવૃત્તિવાળા અને બે ખૂટતી આવૃત્તિવાળા દાખલાઓ વિશે જોવાનું છે। જે દાખલાઓમાં એક આવૃત્તિ ખૂટે છે એને આપણે F1 મિસિંગ તરીકે F બતાવશું અને જેમાં બે આવૃત્તિ ખૂટતી હોય છે એમાં મિસિંગ તરીકે આપણે પહેલી આવૃત્તિ ખૂટે છે એને F1 કહીશું અને જે બીજી આવૃત્તિ ખૂટે છે એને આપણે F2 કહીશું। આ રીતે આપણે હવે ખૂટતી આવૃત્તિના દાખલા કેવી રીતે થઈ શકે એ જોઈએ અને સ્પેશિયલી આવા દાખલાઓ છે એ યુઆઈની મેથડથી થતા હોય છે અને જ્યાં એવું લાગે ત્યાં તમારે ડીઆઈ એટલે કે ધારેલા મધ્યકથી પણ થઈ શકે આવો દાખલો અને આવો દાખલો છે એ વિચલનની રીતે પણ થઈ શકે। દાખલાનું ઓબ્ઝર્વેશન કરીને નક્કી કરવાનું રહેશે કે આવો દાખલો છે એ તમે કઈ રીતે કરી શકો। તો જોઈએ આપણે સૌથી પહેલાં ઉદાહરણ નંબર 3। તો અહીં 3 નંબરનું ઉદાહરણ છે। નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે। ખિસ્સા ભથ્થાનો મધ્યક એટલે આવા દાખલાઓમાં તમને મધ્યક છે એ ઓલરેડી અપાઈ ગયેલો હોય છે કારણ કે જ્યાં તમારે આવૃત્તિ મિસિંગ હોય એ શોધવાનું હોય તો મધ્યક આપી દીધો હોય છે। તો અહીંયા ક્લિયર કીધું છે ખૂટતી આવૃત્તિ F શોધો। તો આવા દાખલાઓમાં આ તમને પહેલું જે બોક્સ છે એ વર્ગ બતાવે છે એટલે પહેલી કોલમ વર્ગની વર્ગ છે 11 થી 13, 13 થી 15, 15 થી 17 એટલે ગેપ કેટલો છે 11, 12 આમાં છે એટલે 2 વર્ગ લંબાઈ અહીં પણ વર્ગ લંબાઈ 2, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 એવી રીતે અહીં 23, 24 આ રીતે આપણે આવૃત્તિઓ જોઈએ। હવે આવૃત્તિમાં છે બાળકોની સંખ્યા 7, 6, 9, 13, 5 અને 4 એમાં અહીં F દર્શાવે છે કે અહીં એક આવૃત્તિ ખૂટે છે। જ્યારે તમને એક આવૃત્તિ ખૂટતી હોય મિત્રો ત્યારે તમને કુલ આવૃત્તિ એટલે શું સિગ્મા એફઆઈ આપેલી ના હોય। જો બે આવૃત્તિ ખૂટતી હોય તો તમને સિગ્મા એફઆઈ આપી દેશે પરંતુ એક આવૃત્તિમાં સિગ્મા એફઆઈ આપશે નહીં। એટલે અહીં તમારે તમામ કિંમતોનો સરવાળો કરો તો તમને જે રકમ મળશે એમાં પ્લસ F કરવાનું રહેશે। કેવી રીતે 7 ને 6 13, 13 ને 9 કેટલા થશે 22, 22 ને 13 35, 35 ને 5 40, 40 ને 4 44 આ રીતે લખી શકાય સિગ્મા એફઆઈ બરાબર આ 44 વત્તા F। આ જે મિસિંગ છે એ પ્લસ F તરીકે દર્શાવવાનું અને અહીં મધ્યક આપણો કેટલો છે 18 છે। જોઈએ દાખલો કેવી રીતે કરવો। તો સૌથી પહેલાં આપણે બે કોલમ આ રકમની કોલમ હતી અને આ ફ્રીક્વન્સી આવૃત્તિની કોલમ છે અને અહીં એક F છે એ મિસિંગ છે। અહીં તમને સરવાળો બી બતાવી દીધો છે સિગ્મા એફઆઈ કેટલા છે સિગ્મા એફઆઈ 44 વત્તા F। તો સૌથી પહેલાં આ રીતે બે કોલમ રેડી કરવાની। ત્યાર પછી ત્રીજી કોલમ બનશે। અહીં વર્ગ હોવાથી હંમેશા પહેલી કોલમ વર્ગની, બીજી કોલમ ફ્રીક્વન્સીની અને ત્રીજી કોલમ કેની બનાવવાની હોય છે એક્સાઈ એટલે કે મધ્ય કિંમતની બનાવવાની હોય છે। અહીં સિગ્મા એફઆઈ આપ્યો છે 44 પ્લસ F। તો મધ્ય કિંમત આપણે કેવી રીતે શોધીએ છીએ એ મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2। તો માનો કે 11 થી 13નું આપણે શોધવું હોય તો અધસીમા 11 છે વત્તા ઉધ્વસીમા 13 છે એને ભાગ્યા 2। 11 ને 13 કેટલા થાય 24, 24 ભાગ્યા 2 એટલે આપણને કેટલા મળે 12। એવી રીતે આપણે બીજી વર્ગ લંબાઈ શોધવી હોય માનો કે 13 થી 15ની
તો બંનેનો સરવાળો 13 + 15 એને ભાગ્યા 2 કેટલા થશે 28. 28 ભાગ્યા 2 કટ કરી નાખો કેટલા થશે 14. હવે આપણને ખ્યાલ જ છે કે સી એટલે કે એચ કેટલો છે 2 છે. બધા વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે 2નું, તો 2 ઉમેરતા જાઓ. 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. તો આ રીતે આપણે તમામ મધ્ય કિંમતો મેળવી શકીએ. એક મધ્ય કિંમત મળી ગયા પછી એમાં વર્ગ લંબાઈ એટલે કે એચ જેટલી કિંમત ઉમેરતા જાઓ તો બાકીની તમામ મધ્ય કિંમતો તમને ડાયરેક્ટ મળી જાય. હવે આપણે ચોથી કોલમ ઉપર જઈએ. તો આ આપણી ચોથી કોલમ છે. ચોથી કોલમનું નામ આપણે આપ્યું છે ડીઆઈ. હવે ડીઆઈમાં તમારે અહીંયા એક્સઆઈમાંથી કોઈ પણ એક કિંમતને એ ધારી લેવાનું. આપણે 20 ને એ ધાર્યો તો 20ની સામે શું મૂકવાના 0. તો એનાથી ઉપરની સંખ્યા છે એ શું થશે વર્ગ લંબાઈ જેટલી એટલે માઇનસમાં, પછી વર્ગ લંબાઈથી ડબલ, વર્ગ લંબાઈથી 3 ગણા, પછી વર્ગ લંબાઈથી 4 ગણા, એ રીતે. અથવા તો આમ કરવાનું 12માંથી 20 ગયા કેટલા આવ્યા -8. 12માંથી 20 જાય તો -8, 14માંથી 20 જાય તો -6, 16માંથી 20 જાય તો -4, 18માંથી 20 જાય તો -2, 22માંથી 20 ગયા તો 2 અને 24માંથી 20 ગયા તો 4, 20માંથી 20 જાય તો 0. આ રીતે આપણને કઈ કોલમ મળે છે ડીઆઈ. મિત્રો ડીઆઈની જગ્યાએ યુઆઈ શોધવું હોય યુઆઈ તો શું કરવાનું રહેશે આપણે? જો તમારે અહીંયા યુઆઈની કોલમ બનાવવી હોય, માનો કે ડીઆઈની જગ્યાએ યુઆઈ લેવો હોય તો આને તમે એ કહી દીધો છે એટલે એને તમે શું કહેશો 0. ઉપરની સંખ્યા -1, -2, -3, -4, એવી રીતે નીચે 1 અને 2. આ રીતે પણ તમે લઈ શકો. બરાબર. હવે આગળ જોઈએ. છેલ્લી કોલમ આપણે ડીઆઈથી કામ કર્યું છે એટલે છેલ્લી કોલમ આપણી કઈ બનશે એફઆઈડીઆઈ. એફઆઈડીઆઈ માટે આપણે જોઈએ આ એફઆઈ અને આ ડીઆઈ બંનેનો ગુણાકાર. કોલમ નંબર 2 અને કોલમ નંબર 4. 7 × 8 = 56 પણ કેવા 56 માઇનસ. 6 × 6 = 36 કેવા 36 માઇનસ. 9 × 36 પણ 4 માઇનસ છે એટલે માઇનસ. 13 × 2 = 26 પણ 26 કેવા માઇનસ. f × 0 એટલે શું થઈ જશે 0. 5 × 2 = 10, ચોકે ચોકે 16. આ રીતે એફઆઈડીઆઈની તમામ કિંમતો આપણે મેળવવી. એટલે કે એફઆઈ અને ડીઆઈ બંનેનો ગુણાકાર કરવાથી આપણને એફઆઈડીઆઈ મળે છે. એમાં જે આ તમામ માઇનસ કિંમતો છે એનો અલગ સરવાળો કરવાનો, આ તમામ પ્લસ કિંમતો છે એનો અલગ સરવાળો કરવાનો, પછી આની બાદબાકી કરી નાખવાની બંનેની. માઇનસ માઇનસનો સરવાળો, પ્લસ પ્લસનો સરવાળો અને પછી બંને વચ્ચે માઇનસ પ્લસ, અને આપણને કિંમત મળે છે એફઆઈડીઆઈની -128. આપણી પાસે એફઆઈડીઆઈની કિંમત -128 છે. એ બરાબર આપણે 20 લીધા છે. સિગ્મા એફઆઈ આપણા 44 + f છે. તો આપણે હવે સૂત્રમાં કિંમત મૂકીને જોઈ લઈએ. આ આપણા મધ્યકનું સૂત્ર એફઆઈડીઆઈની રીતે. x બાર બરાબર એની કિંમત કેટલી 20. એફઆઈડીઆઈ આપણને કેટલા મળ્યા 128. સિગ્મા એફઆઈ આપણને કેટલા મળ્યા 44 + f. ખાસ યાદ રાખજો મિત્રો, આ જે મધ્યક લખ્યા છે 18 ક્યાંથી આવ્યા? એ દાખલાની રકમમાં હતા. દાખલાની રકમ જ્યાં તમને કહ્યું છે કે ખૂટતી આવૃત્તિ શોધો એની પહેલાં તમને માહિતી આપેલી છે કે મધ્યક બરાબર 18 છે. એટલે તમારે મધ્યકના સૂત્રમાં મધ્યકની જગ્યાએ 18 લખવાનું. તો આ રીતે તમારે મધ્યકની જગ્યાએ 18 દર્શાવ્યા, એની જગ્યાએ 20 દર્શાવ્યા. સિગ્મા એફઆઈડીઆઈ 128 અને છેદમાં સિગ્મા એફઆઈ 44 + f.
સૌથી પહેલી પ્રોસેસ સૂત્રમાં કિંમત મુકાઈ ગયા પછી આ બંને વચ્ચે થાય. 18 બરાબર 20 છે એ 20 ને બરાબરની આ બાજુ લઈ આવો એટલે 18 માઇનસ 20 થાય અને સૂત્ર બરાબર 128 છેદમાં 44 વત્તા f. આવી સ્થિતિ રહે. શું કહ્યું છે? 20 ને બરાબરની આ બાજુ લીધા. બરાબરની આ બાજુ લેવાથી 20માંથી 18 જાય તો કેટલા મળે? -2. ફરીથી જોઈ લઈએ. સૌથી પહેલી પ્રોસેસ ક્યાં કરશો? 18 બરાબર 20. તો સૌથી પહેલાં માટેની નિશાની મૂકી અને આ 18 માઇનસ 20 બરાબરની આ બાજુ લીધા. એને બરાબર -128 છેદમાં 44 વત્તા f. હવે આ 18માંથી 20 ગયા એટલે આપણને કેટલા મળ્યા? -2. આ બરાબરની નિશાની અને આ -128 છેદમાં 44 વત્તા f. આટલી પ્રોસેસ કર્યા પછી આગળ તમારે જોવાનું આ 44 વત્તા f છે એને અહીં જવા દેવાના સામે, અને આ -2 છે એને અહીં લઈ લેવાના છેદમાં, એટલે કે જગ્યા બદલવાની છે. આ રીતે 44 વત્તા f આપણે સામે લઈ લીધા. બરાબરની નિશાની ઉપર -128 હતા છેદમાં -2, એટલે કે આપણે આ બંનેની જગ્યા બદલી નાખી. જે -44 વત્તા f નીચે હતા એને આપણે ઉપર ટ્રાન્સફર કર્યા અને ઉપર -2 હતા એને આપણે નીચે ટ્રાન્સફર કર્યા. માઇનસ માઇનસ શું થઈ ગયું? કટ થઈ ગયું. અને 128 ને ભાગ્યા 2 કરો એટલે 64 દુ 128, એટલે જે આપણને આ 64 મળ્યા એ જ આ 64 છે. અને સામે તો આ છે જ 44 વત્તા f. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે આપણે શું કર્યું? તો કે બંનેની જગ્યા બદલી નાખી. બંનેની જગ્યા એટલે 44 વત્તા f બરાબર -128 છેદમાં -2, માઇનસ માઇનસ પ્લસ ને 64 દુ 128. હવે આપણી પાસે આટલી કિંમત વધી, જે આ કિંમત છે. હવે શું કરશો? તો કે પ્લેસ ચેન્જ કરવાની છે. આ જે 44 છે એને આ બાજુ લઈ જવાના 64 બાજુ, એટલે અહીં એક f જ વધશે. એટલે f બરાબર આ રીતે લખવાનું 64 માઇનસ 44, એટલે f બરાબર 64માંથી 44 ગયા તો કેટલા આવ્યા? 20. તો આ રીતે આપણે મિસિંગ ફ્રીક્વન્સી એટલે કે ખૂટતી આવૃત્તિ, જે આવૃત્તિ ખૂટતી એ કઈ છે? તો કે એ 20 છે. એના પછી 2 આવૃત્તિ ખૂટતી જોઈએ આપણે. આ દાખલામાં 2 આવૃત્તિ ખૂટે છે. એકને આપણે f1 કહીશું, બીજાને આપણે f2 કહીશું. બાકીની જે કિંમતો છે 1, 2, 3, 4, 5, 6 અને 7 એનો આપણે સરવાળો કરી નાખશું. એટલે એનો જે કાંઈ સરવાળો થાય એમાં પ્લસ કરવાનું, f1 પ્લસ f2 પ્લસ આ જે કાંઈ સરવાળો થાય આવે. હવે જ્યારે તમારે 2 આવૃત્તિ ખૂટતી હોય ત્યારે તમને જોઈએ દાખલાની રકમમાં કહી દીધું છે 125 અવલોકન, એટલે કે ટોટલ અવલોકનો કેટલા છે? 125. એને શું કહેવાય? સિગ્મા fi. આ જે કિંમતો આપેલી છે એ તમામ કિંમતોનો સરવાળો કેટલો છે? 125 છે. એટલે દાખલાની રકમમાં 125 છે એ અપાઈ ગયા છે. જોઈએ આપણે દાખલાને. અહીં બીજી એક ઇન્ફોર્મેશન પણ આપેલી છે, મધ્યક બરાબર 22.12. એટલે 2 વસ્તુ દાખલાની રકમમાં આપી છે. એક સિગ્મા fi કેટલા છે? 125. બીજી વસ્તુ આપી છે મધ્યક એટલે કે x બાર કેટલા છે? 22.12. આ 2 વસ્તુ. તો કયું છે? ખૂટતી આવૃત્તિ શોધો. ખૂટતી એટલે f1 અને અહીં આપેલા છે f2. આ 2 ખૂટતી આવૃત્તિ શોધીશું. આગળ જોઈએ. બંને કોલમને આપણે ઊભી સિરીઝમાં લઈ લીધા છે. આ આપણો વર્ગ છે. એમાં આપણે h જોઈ શકાય. h કેટલા છે? બધા વચ્ચે ગેપ 4 નો છે, એટલે h આપણે કેટલા લેશું? 4. અહીં આપણે f1 પહેલી ફ્રીક્વન્સી મિસિંગ છે, બીજી ફ્રીક્વન્સી મિસિંગ છે એને આપણે f2 કહ્યા. બંને ખૂટતી આવૃત્તિઓ f1 f2 તરીકે દર્શાવ્યા પછી આપણે બાકીની કિંમતો 1, 2, 3, 4, 5, 6 અને 7
એમનો સરવાળો થાય છે 87, પ્લસ કરીને આ F1 અને પ્લસ કરીને F2 આ રીતે લખવાનું છે. હવે આગળ આપણે સૌથી પહેલી પ્રોસેસ, આપણને સિગ્મા એફઆઈ કેટલા કહ્યા હતા? 125 છે. તમામ કિંમતનો સરવાળો 125. તો જોઈએ પહેલાં બે કોલમ, પહેલી કોલમની પ્રોસેસમાંથી H શોધી લેવો, બીજા કોલમમાંથી એટલે કે સિગ્મા એફઆઈમાંથી પણ આપણે કામ કરવાનું રહીએ જ્યારે મિસિંગ ફ્રીક્વન્સી હોય ત્યારે. તો પહેલાં બીજી કોલમમાંથી કામ કરવાનું છે એ જોઈએ. આ રીતે બીજી કોલમમાંથી તમને જે 87 પ્લસ F1 પ્લસ F2 મળ્યા છે, ટોટલ આવૃત્તિ એમ કહી છે કે 125 છે. તો તમારે 125 સિગ્મા એફઆઈની જગ્યાએ 125 મૂક્યા પછી આ જે 87 છે એને બરાબરની આ બાજુ લઈ આવવાના, એટલે આ રીતે લખાય 125 માઇનસ 87. તો 125માંથી 87 જાય તો કેટલા આવે? ભાઈ 38 આવે. એટલે આપણે શું લખ્યું? F1 પ્લસ F2 વધે, આ જો આમાંથી બાદ થઈ જાય તો, એટલે F1 પ્લસ F2 બરાબર કેટલા લખ્યા છે? 38. તો આ રીતે આપણને સમીકરણ નંબર 1 મળે. સમીકરણ નંબર 1. આનો ઉપયોગ આપણે ક્યારે કરીશું F1 પ્લસ F2નો? તો આપણને બેમાંથી કોઈ એક મળી જાય એટલે બીજામાં કિંમત મૂકીએ તો બીજી કિંમત મળે. એટલે આપણે આને અત્યારે પહેલી કોલમમાંથી H શોધીને રાખી દીધું, બીજી કોલમમાંથી આપણે એક સમીકરણ બનાવ્યું F1 વત્તા F2 બરાબર 38. હવે ત્રીજી કોલમ જોઈએ. ત્રીજી કોલમ આપણી હશે મધ્ય કિંમતની. મધ્ય કિંમત તો પહેલાં વર્ગ જોઈ લઈએ. 0 થી 4ની મધ્ય કિંમત કેટલી? તો કે 4/2 એટલે 2. 5 ને 9 કેટલા થશે? 14. અને 14/2 એટલે કેટલા આવે? 7. પછી 10 થી 14 સરવાળો 24, 24/2 એટલે 12. તો આ રીતે આપણા H હતા 0 થી 4 એટલે 5, 5 થી 9 એટલે ટોટલી ટૂંકમાં H આવે છે આપણા 5 આવે છે. સોરી, આગળ 4 નહીં આવે પણ 5 આવશે. તો આપણા H 5 છે તો બધામાં 5 5 ઉમેરો. 12 ને 5 17, 17 ને 5 22, 22 ને 5 27, 27 ને 5 32, 32 ને 5 37, 37 ને 5 42. તો આ રીતે તમામ મધ્ય કિંમતો આપણે શોધી લીધી. હવે ખાસ વસ્તુ એ છે, મધ્ય કિંમત મળી ગયા પછી, XI મળી ગયા પછી એ કોને ધારવો? તો જ્યારે બે આવૃત્તિ મિસિંગ હોય ત્યારે સૌથી પહેલાં તમે એ કિંમતને એ ધારી શકો બેમાંથી એક મિસિંગ હોય એને. યા તો F1ને ધારી શકો યા તો F2ને, પણ આ બે સિવાય બીજા કોઈને ધારવી નહીં. યા તો તમે 17ને ધારી શકો યા તો તમે 32ને, કારણ કે આમ કરવાથી આપણો દાખલો સરળ થાય એટલા માટે. કામ સરળ બનશે. બેમાંથી એકને જેને પણ તમે એ ધારશો એની કિંમત શું થઈ જશે? સામે 0. પછી એ 0 છે F1ને ગુણે એટલે ઓલરેડી એક કિંમત ઉડી જાય. એટલે તમારે બેમાંથી જે મિસિંગ ફ્રીક્વન્સી છે એને તમારે એ ધારવો. જોઈએ હવે આગળ. ચોથી કોલમ બનશે UI. આપણે કોને એ ધાર્યો? 17ને. 17ને એ ધાર્યો તો 17ની સામે શું લખાશે? 0. એની ઉપરની કિંમતને -1, -2, -3. એની નીચેની કિંમતને +1, +2, 3, 4 અને 5. આ રીતે આપણે UI લખી નાખ્યું. એટલે UIની કોલમ આપણી રેડી થઈ ગઈ. આગળ જોઈએ. હવે નેક્સ્ટ કોલમ આવશે આપણને નેક્સ્ટ કોલમમાં જોઈએ કે FI/UI. FI/UI એટલે આ જે FIની કોલમ છે અને આ UIની કોલમ બંનેનો ગુણાકાર. 3 તેરી 9 પણ કેવા? માઇનસ. 8 દુ 16 પણ કેવા? માઇનસ. 12 એકુ 12 -12. F1 ગુણ્યા 0 એટલે 0. જો મિત્રો અહીંયા આપણે 0 લઈ આવવા માટે જ F1ને આપણે 0 તરીકે ધાર્યું છે. 35 એકા 35, 21 દુ 42. આ વસ્તુ ખાસ યાદ રાખજો. F2 છે, F2 એ 3ને ગુણે છે. હવે જ્યારે F2 3ને ગુણે ત્યારે આવી સિચ્યુએશન આવે 3F2 વચ્ચે ઇન્ટુ સમજી લેવાનું એટલે 3F2.
ગુણાકારમાં, અને આ એવી કિંમત છે કે જેને આપણે સરવાળામાં લેશું નહીં, અલગ રાખશું. પછી 6 ચોક 24 અને 2 પચા 10. આ રીતે આપણે એફઆઈની તમામ કિંમતો, એફઆઈયુઆઈની તમામ કિંમતો મેળવી લીધી ગુણાકાર કરીને. આગળ જોઈએ હવે, અહીં માઇનસની જે તમામ કિંમતો છે એનો સરવાળો માઇનસમાં કરવાનો. અહીં પ્લસની જે કિંમતો છે એનો સરવાળો પ્લસમાં કરવાનો, પણ એમાં 3F2 લેવા નહીં. ખાસ યાદ રાખજો, 3F2 છે એ એન્ડમાં સરવાળામાં જાય. તમારે માત્ર આંકડાનો સરવાળો કરવાનો છે. એટલે બંનેનું ટ્રાન્સલેશન કેટલું થશે? 74 પ્લસ 3F2. શું કિંમત મળી આપણને? સાદું રૂપ આપતા 74 વત્તા 3F2. આ વત્તા 3F2 ક્યાં છે? તો કે આ 3F2 છે. એને આપણે કોઈ પણ સરવાળામાં કે બાદબાકીમાં લેશું નહીં, એને આપણે અલગથી જ દર્શાવીશું પ્લસ કરીને. ઓકે, આગળ જોઈએ આપણે. હવે આપણી પાસે તમામ કિંમતો હતી. મધ્યક આપણને પહેલાં જ આપી દીધો દાખલાની રકમમાં 22.12. આપણે એ ધાર્યો છે 17 ને. સિગ્મા એફઆઈયુઆઈ આપણને મળ્યા 74 પ્લસ 3F2. ટોટલ આવૃત્તિ દાખલાના રકમમાં હતી 125 અને એચ આપણા હતા 5. તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું? તો કે આ 22.12 છે એમાંથી આ 17ને આ બાજુ લઈ જશું. 22.12 એમાંથી 17ને આ બાજુ લઈ જશું એટલે 17 પ્લસવાળા કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 22.12માંથી 17 જાય તો કેટલા વધે? 5.12. એ જે 5.12 છે એ જ આ છે. બરાબર. શું વધ્યું? આ અંશમાં તો એમ જ કિંમત રહેશે 74 પ્લસ 3F2, પરંતુ અહીંયા છેદ ઉડાડી નાખ્યા. 5 એકુ 5 અને 25 પચા 125, એટલે એ જ આ 125 છે. ફરીથી જોઈએ, આ 17ને આમાંથી બાદ કર્યા તો કેટલા આવ્યા? 5.12. અંશની કિંમત 3F2 છે એમ જ મૂકી દીધી. અહીંયા છેદ ઉડાડ્યા, 5ના છેદમાં 125 મૂકો એટલે 5 એકુ 5 અને 25 પચા 125, એટલે એ આ 25 છે. હવે નેક્સ્ટમાં આપણે શું કરવાનું રહેશે? નેક્સ્ટ સ્ટેપમાં તો આ 25નો 512 સાથે ગુણાકાર, જે અહીં તમને કરીને બતાવ્યો છે. 25 ગુણ્યા 5.12, એ 5.12 છે એની કિંમત આપણને કેટલી મળે છે? 25 ગુણ્યા 5.12 એટલે 128. 74. હવે આ છેદના 25 અહીંયા શિફ્ટ થઈ ગયા એટલે આ એને બરાબર સિંગલ સંખ્યા થઈ ગઈ. 14 વત્તા 3F2, સોરી 74 વત્તા 3F2. હવે શું કરીશું? તો કે આ જે 74 છે એને પણ બરાબરની આ બાજુ લઈ આવશો એટલે આવું સ્ટેપ બનશે. 128 માઇનસ 74 બરાબર 3F2. બાદબાકી કરી તો કેટલા આવ્યા? 54. 54 બરાબર 3F2. આ રીતે આવ્યું આપણને 54 બરાબર 3F2. તો 54 આ F2 સાથેના 3 છે એ ક્યાં જાય? તો 54ના છેદમાં જાય. એટલે આપણી પોઝિશન આવી બને 54 બરાબર 3F2. તો આ 3 છે ને એ છેદમાં લઈ લ્યો એટલે 54ના છેદમાં 3 બરાબર F2 એકલા સિંગલ વધે તો 18 તેરી 54, એટલે F2 આપણને કેટલા મળ્યા? 18 મળ્યા. હવે F2 જો 18 મળી જાય તો આપણી પાસે એક ફોર્મ્યુલા હતું. કયું હતું? F1 વત્તા F2 બરાબર 38. આવું આપણે સૌથી પહેલાં જ શોધીને રાખ્યું હતું, 1 નંબરનું ફોર્મ્યુલા. આગળ જોઈ ગયા છીએ. એમાં આપણે F1ની કિંમત એમ જ રાખી. F2 આપણને 18 મળ્યા, એ 18 મૂકી દઈએ. હવે આ 18ને આ બાજુ શિફ્ટ કરીએ એટલે F1 બરાબર 38 માઇનસ 18. તો આપણને F1 કેટલા મળશે? 38માંથી 18 ગયા તો 20 મળ્યા. તો આ રીતે આપણે F2 ઉપરથી F1 મેળવી શકીએ. તો અહીં તમને બંનેની કિંમત આપી છે કે F1 કેટલા મળ્યા? 20, એટલે કે પહેલી આવૃત્તિ છે એ 20 છે ને બીજી આવૃત્તિ છે એ 18. F1 વત્તા F2 38 ક્યાંથી લાવ્યા? આપણે હું એક વખત બતાવી દઉં.
ઓકે, આ રીતે આપણે મેળવ્યું હતું સ્ટાર્ટિંગમાં આપણને F1 પ્લસ F2 38, તો એ રીતે F1 પ્લસ F2 છે એ 38 આપણે અહીંથી લીધા હતા. ઓકે, હવે આપણે એવો જ બીજો દાખલો જોઈએ. તો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 18 છે. વર્ગ 19-21ની આવૃત્તિ Fની કિંમત શોધો. મિત્રો, આ એક દાખલો તમને હોમવર્કમાં છે. અહીં કીધું છે વર્ગ એટલે આ પહેલી કોલમ, આવૃત્તિ એટલે બીજી કોલમ. હવે અહીં આ રીતે વર્ગ લખી શકાય: 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19. પહેલી કોલમ વર્ગની બની જાય. તો અહીં સરવાળો કેટલો થશે બધાનો? બધા વચ્ચે 11, 12 એટલે 2નું ડિસ્ટન્સ, 13, 14 2નું ડિસ્ટન્સ, 15, 16 2નું ડિસ્ટન્સ, 17, 18 2નું, 19, 20 2, 21, 22 2 અને 2. આ રીતે અહીં કીધું છે માહિતીનો મધ્યક કેટલો છે. રકમમાં મધ્યક આપ્યો છે કેટલો છે? 18. તો અહીં F તમને શોધવાના છે. તો આ રીતે દાખલાની રકમ ઉપરથી આવૃત્તિ કેટલી થશે સરવાળો કરી નાખીએ. 3, 6, 9, 9 ને 9 18, 18 ને 13 31, 31 ને 5 36, 36 ને 4 40 થાય. એટલે અહીં આપણને કેટલા બનશે? 40 વત્તા F. કોણ હશે એ 40 વત્તા F? સિગ્મા Fi. અહીં આપણે xi જોઈએ, એટલે કે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત આની 12 થશે. ત્રીજી કોલમ છે xiની. મધ્ય કિંમત 12, 14, 16, 18, 20, 22 અને 24. આ રીતે મધ્ય કિંમત થઈ. હવે આપણે જે આવૃત્તિ ખૂટે છે એ આવૃત્તિને આપણે શું કરવું પડે? 0 ધાર લેવું પડે. અહીં UI કરી લેવાય. 0 ધારો તો એની આગળની -1, -2, -3, -4, પાછળની +1 +2. હવે FIUI કરી લેવાય. FIUIમાં આ 4 અને 3નો ગુણાકાર -12 થાય. 6 તેરી 18 -18 થાય. 9 દુ 18 -18 થાય. 13 એકા 13 -13 થાય. F 0 થઈ જાય. 5 એકુ 5 થાય. 4 દુ 8. હવે શું કરીશું આપણે? આ માઇનસ માઇનસ છે એનો સરવાળો કરીશું. કેટલા થાય? 18 દુ 36, 36 ને 13 ને 12 25, 36 ને 25 61 થશે, -61. એવી રીતે 5 ને 8 કેટલા થાય? 13. તો આપણને કેટલી કિંમત મળશે? 10, 51, 51માંથી 3 ગયા એટલે -48 મળે આપણને. આ આપણા -48 શું છે? સિગ્મા FIUI છે. તો આ રીતે આપણને સિગ્મા FIUI -48 મળે છે. આગળ જોઈએ આપણે કેવી રીતે કરી શકાય. તો આ રીતે ફોર્મ્યુલા આપણે પુટ કરી શકીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h એટલે h. x બાર આપણને અહીંયા આપ્યા છે. કેટલા આપ્યા છે? 18. એ આપણા કેટલા છે? આપણે જેને ધાર્યા છે એ પણ 20 છે. વત્તા સિગ્મા FIUI આપણા કેટલા આવ્યા હતા? -48 આવ્યા છે. સિગ્મા FI આપણને કેટલા મળ્યા છે? હમણાં જ સરવાળો કર્યો આપણે 40 વત્તા F. h આપણને કેટલા મળ્યા છે? 2 મળ્યા છે. આ બંનેની બાદબાકી કરી નાખીએ. 20માંથી 18 જાય તો -2 બરાબર આ -48 અંશમાં રહેશે. છેદમાં ઓકે, બંનેનો ગુણાકાર પણ થઈ શકે. 48 દુ 96 એટલે બંનેને આપણે 96 કરી નાખીએ ગુણાકાર. છેદમાં 40 વત્તા F કરીએ. હવે આ બંનેની જગ્યા બદલી નાખો એટલે પોઝિશન શું આવશે?
આ 40 વત્તા એફ છે એ અહીંયા આવી જશે. અહીંયા -96 હતા એના છેદમાં -2 કરી નાખો. માઇનસ માઇનસ ઉડી ગયા. 96ના અડધા કેટલા થઈ જાય? 96ના અડધા થઈ જશે આપણે 48. હવે શું રહેશે આપણે તો કે ભાઈ એફને અહીંયા જ રાખો. આ રીતે પોઝિશન આવી 40 વત્તા એફ બરાબર 48. હવે આ એફ અહીંયા જ રાખો, 48 રાખો. આ 40ને આ બાજુ લઈ જાઓ એટલે -40. તો એફ આપણને કેટલા મળ્યા? 8. તો આ રીતે તમે એફ શોધી શકો. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. એના પછી આગળ જોઈએ. હવે આપણે થોડા ડિફરન્ટ દાખલા ઉપર કામ કરવાનું છે. અહીં જે દાખલાઓ છે એમાં વર્ગ લંબાઈ છે એ ડિફરન્ટ છે, એટલે કે અસમાન વર્ગ લંબાઈ છે. અત્યાર સુધી આપણે જે કામ કર્યું એ સમાન વર્ગ લંબાઈ ઉપર હતું કે પહેલા કોલમની વર્ગ લંબાઈ અને છેલ્લા કોલમની વર્ગ લંબાઈ સરખી હોય એને આપણે સમાન વર્ગ લંબાઈ કહેતા અને એને આપણે એચ તરીકે દર્શાવતા. દરેક દાખલામાં એચ સરખો હોય. અહીં દરેક દાખલાનો એચ છે એ અલગ અલગ હશે. 20 થી 40 વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 40નું. 60 થી 100 વચ્ચે ડિસ્ટન્સ કેટલું? 40નું. 100 થી 150 વચ્ચે ડિસ્ટન્સ કેટલું? 50. 150 થી 250 વચ્ચે ડિસ્ટન્સ કેટલું? વર્ગ લંબાઈ 100ની. 250 થી 350 વચ્ચે વર્ગ લંબાઈ કેટલી? 100ની. 350 થી 450 વર્ગ લંબાઈ કેટલી? 100ની. એટલે આપણી વર્ગ લંબાઈ એચ પહેલામાં શરૂ થઈ 40, બીજામાં 40, ત્રીજામાં 50, પછી 3માં 100. તો આ રીતે અસમાન વર્ગ લંબાઈ કહેવાય. હવે આવો જ્યારે અસમાન વર્ગ લંબાઈવાળો દાખલો હોય ત્યારે તમે યુઆઈ કરતી વખતે ધ્યાન રાખવું પડે. યુઆઈમાં ડાયરેક્ટ એક રકમને 0 કહી જેને ધારો છો એને એ ધારો છો એને 0 કહીને પછી ઉપર -1 2 3 ને પ્લસ નીચે +1 2 3 લખી શકાય નહીં. આવા દાખલામાં ખાસ ધ્યાન રાખવું. એટલે કે દરેક દાખલો કરતાં પહેલાં એની વર્ગ લંબાઈ તમારે ચેક કરવી જરૂરી છે. આગળ જોઈએ દાખલો કેવી રીતે કરવો એ. ઓકે, તો અહીં આપણે બધાનો એચ જોઈ શકીએ છીએ. આનો એચ 40 છે, આનો બી એચ 40 છે, અહીં એચ 50 છે, અહીં 100 છે, 100 છે અને 100 છે. એટલે આને અસમાન વર્ગ લંબાઈ કહેવાય. અહીં આવૃત્તિ 7, 5, 16, 12, 2, 3 એનો સરવાળો થાય છે. સિગ્મા એફઆઈ છે એ 45. આગળ આવો દાખલો કેવી રીતે કરવો. હવે સૌથી પહેલાં ત્રીજી કોલમ તરીકે આપણે મધ્ય કિંમત શોધીએ. મધ્ય કિંમત શોધવી હોય તો જો આ વખતે દરેકની મધ્ય કિંમત અલગ અલગ. દરેકનો સરવાળો કરવો પડે. 20 ને 60 બેનો સરવાળો કેટલો? 80. 80 ભાગ્યા 2 કેટલી મળશે? 40. અલગ અલગ કરવાનો. 60 અને 100 એટલે 160 એને ભાગ્યા 2 કેટલા મળે? 80. 100 ને 150 કેટલા થશે? 250 એને ભાગ્યા 2 બરાબર. એટલે એને કેટલા મળે? 125. 150 250 કેટલા થાય? 400. 400 ભાગ્યા 2 કેટલા મળ્યા? 200. એવી રીતે 250 ને 350 સરવાળો કેટલો થાય? 600 ભાગ્યા 2 કેટલા મળ્યા? 300. 350 વત્તા 450 એટલે કેટલા થાય? 800. 800 ભાગ્યા 2 કેટલા મળ્યા? 400. મિત્રો, અસમાન વર્ગ લંબાઈવાળા દાખલામાં દરેકની મધ્ય કિંમત અલગ અલગ શોધવાની થશે. એટલે કે એક્સઆઈની કોલમ એક એક કરીને શોધજો. ક્યારેય પહેલી કિંમત જોઈને એચ ઉમેરતા નહીં, નહીંતર બધી જ તમામ મધ્ય કિંમતો ખોટી આવશે. અને મધ્ય કિંમત ખોટી આવશે એટલે યુઆઈ ખોટા આવશે, અને યુઆઈ ખોટા આવશે એટલે સિગ્મા એફઆઈ ખોટા આવશે. સિગ્મા એફઆઈ યુઆઈ ખોટા આવશે એટલે સૂત્રમાં કિંમત ખોટી મુકાશે. તો ખાસ યાદ રાખવું, દરેકની મધ્ય કિંમત અલગ અલગ સિંગલ કરીને શોધવી. આગળ જોઈએ. ઓકે, હવે નેક્સ્ટ કોલમ આપણે જોઈએ ડીઆઈની. ડીઆઈ એટલે શું? એક્સઆઈ માઇનસ 200. બહુ ક્લિયર લખ્યું છે. એક્સઆઈ માઇનસ એ નથી કીધું, જેને એ કીધું એટલું અહીં તમને 200 બાદ કરવાની વાત કરે છે. એટલે એક્સઆઈમાંથી 200 સિંગલ બાદ કરવું. 40માંથી 200 ગયા
-160. 80માંથી 200 બાદ કર્યા -120. 125માંથી 200 બાદ કર્યા -75. 200માંથી 200 0. 300માંથી 200 100. 400માંથી 200 એટલે 200. આ રીતે તમારે ડીઆઈની કોલમ એક્સઆઈની કિંમતમાંથી એક એક કરીને એ બાદ કરવું. એમ કરીને તમારે ડીઆઈની કોલમ રેડી કરવાની. એના પછીની કોલમ જોઈએ આપણે. ડીઆઈમાંથી યુઆઈ બનાવે છે અને 20 વડે ભાગાકાર કરે છે. આ તમામ કિંમતો એવી મળી છે કે જેને તમે 20 વડે ભાગી શકો, એક 75 સિવાય. 75થી ભાગાકાર કરવાથી આ કિંમત તો આપણને માઇનસમાં મળે જ છે, 3.75, પણ એ પોઈન્ટમાં મળે છે. એટલે યુઆઈ શું કર્યું, 20થી ભાગાકાર કર્યા, 20થી ભાગી નાખો, 160 ભાગ્યા 20 એટલે -8, 120 ભાગ્યા 20 એટલે -6, 75 ભાગ્યા 20 એટલે -3.75, 0 ભાગ્યા 20 એટલે 0, 100 ભાગ્યા 20 એટલે 5 અને 200 ભાગ્યા 20 એટલે 10. ઇટ મીન્સ કહેવાનો મતલબ છે કે આ જે તમામ કિંમતો છે, આ તમામ કિંમતોને 20થી ભાગાકાર કર્યો એટલે સંખ્યા છે એ નાની કરી નાખી. 20થી ભાગાકાર કરવાથી -8, -6, -3.75, 5 અને 10 આવી નાની કિંમતો મળી. હવે એના પછીની કોલમ જોઈએ આપણે, છેલ્લી કોલમ એફઆઈયુઆઈની. તો આ છેલ્લી કોલમ એફઆઈયુઆઈ, જે આપણે તમામ 20થી ભાગાકાર કરીને કિંમત મેળવી એને આપણે એફઆઈ સાથે ગુણાકાર કરીએ એટલે 7 8 56, 5 6 30, 16 ગુણ્યા 3.75 એટલે -60, 12 ગુણ્યા 0 એટલે 0, 10 5 દુ 10 અને 10 તેરી 30. તો આ રીતે આપણને એફઆઈયુઆઈમાં એફઆઈ અને યુઆઈ બંનેનો ગુણાકાર કરવાથી એફઆઈયુઆઈની તમામ કિંમતો મળે છે. હવે અહીં માઇનસનો પહેલાં સરવાળો કરી લેવો એટલે આટલી કિંમતોનો સરવાળો કરવો, પછી 10 ને 30 40 એનો સરવાળો કરવો, પછી આ કિંમતોમાંથી 40 બાદ કરવા એટલે આપણને કેટલા મળ્યા, -106. હવે આપણી પાસે એફઆઈયુઆઈ કેટલા છે, -106 છે. સિગ્મા એફઆઈ આપણને 45 છે. અહીં એ બરાબર આપણે કેટલા છે, 200. અને અહીં આપણે 20થી ભાગાકાર કર્યો છે મિત્રો, એટલે આ 20 આપણું શું છે, આપણા એચ છે. જો તમે અહીં કોઈ કિંમતથી ભાગાકાર કરો છો તો તમારે એના સૂત્રમાં એચ ઉપયોગ લેવાનો. જો તમે ભાગાકાર નથી કરતા તો સૂત્રમાં તમારે એચ લેવો નહીં. એટલે કે ડીઆઈથી કરતા હો તો એચ ના આવે અને યુઆઈથી કરો તો એચ આવશે સૂત્રમાં. એટલે હવે આપણે સૂત્ર જોઈએ. આ રીતે આપણું સૂત્ર છે. સૂત્ર શું છે આપણું, એક્સ બાર શોધવાનો છે, એ પ્લસ એચ કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ એના છેદમાં એન. હવે આ એચ છે એ આગળ પણ ગુણી શકે, પાછળ પણ ગુણી શકે, તમને જે રીતે ઠીક લાગે એ રીતે મૂકજો. અહીં એક્સ બારની કિંમત એક્સ બાર બરાબર એ આપણે કેટલા ધાર્યા છે, 200. એચ આપણે કેટલા લીધા છે, 20. સિગ્મા એફઆઈયુઆઈ આપણને કેટલા મળ્યા, -106 અને એન આપણા કેટલા હતા, 45. આ રીતે આપણે તમામ કિંમતો મૂકી દીધી. હવે આપણે સૌથી પહેલાં શું કરશું, છેદ ઉડાડશું. કેટલા છેદ ઉડાડશું, 5થી ઉડાડો, 5 ચોક 20, 45 ને 5થી ઉડાડો એટલે 9 5 45. પછી 106 ગુણ્યા 4 કરી નાખવાના, 6 ચોક 24 અને 4 એકુ 4 એટલે 424 ભાગ્યા કેટલા કરવાના, 9. તો 424 અને 9નો ભાગાકાર આ રીતે કરી લેવાનો, 424 ભાગ્યા 9 એટલે આપણને કેટલા મળશે, 47.11. તો આપણને 47.11 મળે. એ 47.11 ને આપણે 200માંથી બાદ કરી નાખીએ કારણ કે અહીંયા -106 છે. તો આપણને જે કિંમત મળશે 152.89 એ આપણી મધ્યકની વેલ્યુ છે. ઓકે, તો હવે નેક્સ્ટ વર્ગ લંબાઈ અસમાન વર્ગ લંબાઈવાળો દાખલો જોઈ લઈએ આપણે. સ્વાધ્યાયનો
14.1નો દાખલા નંબર 8 છે. 8 નંબરના દાખલામાં કીધું છે 17 વિદ્યાર્થીઓની ગેરહાજરી, એટલે અહીં આપણે સિગ્મા એફઆઈ કેટલા સમજવાના? 40. આગળ એમ કીધું વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. હવે અહીં વર્ગ લંબાઈ પહેલાં ફટાફટ જોઈ લઈએ આપણે બધાની. તો વર્ગ લંબાઈ કેટલી છે? અહીં 0 થી 6 એટલે આપણા એચ કેટલા? 6. 6 થી 10 એચ કેટલા? 4. 10 થી 14 એચ 4. 14 થી 20 એચ કેટલા? 6. 20 થી 28 એચ કેટલા? 8. 28 થી 38 એટલે એચ કેટલા? 10. અને 38 થી 40 એટલે વર્ગ લંબાઈ ત્યાં કેટલી થશે? 2ની. એટલે આ રીતે વર્ગ લંબાઈ કોઈમાં 6 વર્ગ લંબાઈ છે, કોઈમાં 4 વર્ગ લંબાઈ છે, કોઈ વર્ગમાં 8 વર્ગ લંબાઈ છે, તો કોઈ વર્ગમાં 10 વર્ગ લંબાઈ છે. એટલે આપણી આવી વર્ગ લંબાઈ કેવી છે? અસમાન વર્ગ લંબાઈ છે. તો સૌથી પહેલાં આપણે એને ક્રમમાં ગોઠવી અને અસમાન વર્ગ લંબાઈ જોઈ લઈએ. તો આ રીતે આપણે એને ગોઠવી નાખ્યા. અહીં આપણે તમામ વર્ગ નક્કી કરી લીધા, અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરી અને 40 વિદ્યાર્થી કયા છે એટલે સિગ્મા એફઆઈ આપણે સરવાળો કરી લીધો 40. અહીં ડિસ્ટન્સ 6નું, 4નું, 4નું, 6નું, 8નું, 10નું અને 2નું, આ રીતે આપણા એચ છે એ ડિફરન્ટ છે. આગળ જોઈએ. ઓકે, અહીં આગળ સૌથી પહેલાં આપણે ત્રીજી કોલમ બનાવીએ એક્સઆઈની. મિત્રો દરેકની સિંગલ એક્સઆઈ શોધવાની. 0 વત્તા 6 એટલે કેટલા થાય? 6. 6 ભાગ્યા 2 કેટલા મળે? 3. 10 ને 6 કેટલા થાય? 16. 16 ભાગ્યા 2 એટલે 8. 10 વત્તા 14 એટલે કેટલા થશે? 24. 24 ભાગ્યા 2 એટલે કેટલા મળે આપણને? 12. ત્યાર પછી 20 વત્તા 28 એટલે કેટલા થાય? 48. 48 ભાગ્યા 2 કેટલા મળે આપણને? 24. વચ્ચે એક રહી ગયું 14 વત્તા 20 સરવાળો કેટલો થાય? 34. 34 ભાગ્યા 2 એટલે કેટલા મળે આપણને? 17. 28 અને 38નો સરવાળો કેટલો થાય? 66. 66 ભાગ્યા 2 કેટલા મળે? 33. 38 વત્તા 40 સરવાળો કેટલો થાય? 78. 78 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 39. તો દરેકમાં જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે દરેકનું ગણતરી મધ્ય કિંમતની એટલે કે એક્સઆઈની ગણતરી છે એ સિંગલ અલગ તમામની વર્ગ લંબાઈ ઉપરથી મધ્ય કિંમત શોધવી. એટલે આ રીતે મધ્ય કિંમતનું કામ પૂરું કર્યું. આગળ જોઈએ. હવે એમને કેને ધાર્યા છે? 17ને એ ધાર્યા છે. તમારે જે સંખ્યા ધારવી હોય એ સંખ્યા તમે ધારી શકો. તો શું લખ્યું છે? કેનેથી કરે છે? ડીઆઈથી. ડીઆઈ એટલે શું? એક્સઆઈ માઇનસ એ, એટલે કે 3માંથી 17 ગયા -14, 8માંથી 17 બાદ -9, 12માંથી 17 બાદ -5, 17માંથી 17 0, 24માંથી 17 7, 33માંથી 17 16, 39માંથી 17 22. આ રીતે આપણને ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એટલે એક્સઆઈમાંથી એ બાદ કરતા જવાથી આપણને ડીઆઈની કોલમ મળી જશે. આગળ જોઈએ ડીઆઈ ઉપરથી શું કામ કર્યું છે. હવે હશે એફઆઈ ડીઆઈ. તો પાંચમી અને છેલ્લી કોલમ આપણી આવે છે એફઆઈ ડીઆઈની. તો એફઆઈ ડીઆઈમાં આ જે એફઆઈ છે એ અને આ છે ડીઆઈ બંનેનો ગુણાકાર એટલે 11 ગુણ્યા 14 -154, 10 ગુણ્યા 9 એટલે -90, 7 ગુણ્યા -5 એટલે -35, 4 ગુણ્યા 0 એટલે 0, 4 ગુણ્યા 7 એટલે 7 ચોક 28, 3 ગુણ્યા 16 16 તેરી 48, 1 ગુણ્યા 22 એટલે 22. આ રીતે આપણે એફઆઈડીઆઈ પાંચમી કોલમ મેળવી. હવે શું કરવાનું છે? તો કે આપણે જે પ્લસની કિંમતો આવી છે એ તમામ પ્લસની કિંમતોનો આપણે સરવાળો કરવાનો અને તમામ માઇનસ કિંમતોનો સરવાળો કરવાનો. માઇનસનો સરવાળો મૂકવાનો, પ્લસનો સરવાળો અને બંનેનું શું કરી નાખવાનું? બાદબાકી. તો આપણને મળે છે -181. આ 3 કિંમતનો મિત્રો સરવાળો, એવી રીતે ઉપર 3 કિંમતનો સરવાળો, પછી બંનેને એકબીજામાંથી બાદ કરી -181 મેળવ્યા.
આપણા એ કેટલા છે 17 છે, આપણા સિગ્મા એફઆઈ કેટલા છે 40 છે. તો આપણે હવે ડીઆઈનું ફોર્મ્યુલા મૂકીએ. તો ડીઆઈના ફોર્મ્યુલામાં આપણે જોઈએ એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. આપણે એને કેટલા કીધા 17, એફઆઈ ડીઆઈ આપણને -181 આવ્યા, સિગ્મા એફઆઈ આપણા 40 હતા. સૌથી પહેલાં આપણે શું કરીશું, આ પ્લસ માઇનસને માઇનસ કરી દઈશું એટલે 17 માઇનસ. પછી મિત્રો શું કરવાનું, આ જે 181 છે એના છેદમાં 40 છે તો 4 ગુણ્યા 10 કરી નાખવાના અને આ 181 ભાગ્યા 4 કરી નાખવાના. જે કાંઈ ભાગાકાર આવે એમાં 1 પોઈન્ટ વધારાનો ઉમેરી દેવાનો, તો એનું ટ્રાન્સલેશન કેટલું થાય 4.525. હવે 4.525 ને કેમાંથી બાદ કરવાના, 17માંથી બાદ કરી લેવાના એટલે આપણને મળે 12.475. એમાંથી 75માંથી 5 કાઢી નાખીએ એટલે 47. પોઈન્ટ પછી 2 જ આંકડા લેવા હોય, પોઈન્ટ પછી 2 આંકડા, તો ત્રીજો આંકડો 5 કે 5થી વધુ હોય તો આ આગળના આંકડામાં 1 ઉમેરાઈ જાય એટલે 47 વાળા કેવા થઈ જાય 48 થઈ જાય. તો આ રીતે આપણને જવાબ મળે. ઓકે મિત્રો, આજની ક્લિપ્સમાં આટલું જ હતું. આપણે 2 રીતના દાખલા જોયા. એક ખૂટતી આવૃત્તિના, ખૂટતી આવૃત્તિમાં એક ખૂટતી આવૃત્તિ હોય તો દાખલો કેવી રીતે કરવો અને 2 ખૂટતી આવૃત્તિ હોય તો દાખલો કેવી રીતે કરવો એ બંને જોયા. એક ઉદાહરણ હોમવર્કમાં લીધું એવું. અને ત્યાર પછી અસમાન વર્ગ લંબાઈવાળા દાખલાઓ જોયા કે એવા દાખલાઓ કે જેમાં વર્ગ લંબાઈ એટલે કે એચ છે એ સરખી નથી, અને જો એચ સરખી ન હોય તો દાખલો તમારે બહુ એલર્ટ થઈને ગણવો પડે. શાંત ચિત્તે તમામ વર્ગ લંબાઈ ઉપરથી આપણે તમામની મધ્ય કિંમતો એક એક કરીને શોધી અને પછી આગળનું કામ સરળ છે. પણ જો આપણને આટલી હિન્ટ ન મળે કે વર્ગ લંબાઈ અસમાન છે અને પછી આપણે કામ કરીએ તો એ દાખલો છે આપણો ખોટો આવે. તો બહુ નિરાતે બંને દાખલાઓ જોઈ લેશો. ઓકે, આજના વિડીયો માટે આટલું જ.